હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું 3 ટાઈપ્સની ક્રિસમસ ટ્રી ચોકલેટ, જે બાળકોને ખૂબ જ પસંદ આવશે. આને તમે ક્રિસમસ પાર્ટીમાં સર્વ કરી શકો છો અને ગિફ્ટમાં પણ આપી શકો છો. એકવાર આ રીતે હોમમેડ ચોકલેટ બનાવી લીધી તો બાળકો જ નહીં પણ મહેમાન પણ તમારા ફેન થઈ જશે. તો ચલો ફટાફટ એકદમ ઇઝી એવી ક્રિસમસ ટ્રી ચોકલેટ બનાવવાની શરૂઆત કરીએ. ક્રિસમસ ટ્રી ચોકલેટ બનાવવા માટે અહીંયા આપણે 100 ગ્રામ વ્હાઈટ કમ્પાઉન્ડ લઈશું. અહીંયા મેં મોડનું કમ્પાઉન્ડ લીધું છે. પછી એની આ રીતે એકદમ નાના પીસમાં કટ કરી લેવાની છે. આ બધી જ ચોકલેટ કમ્પાઉન્ડની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો આ રીતે કટ કરી અને એને એક બાઉલમાં લઈ લેવાનું. ત્યારબાદ એને ડબલ બોઇલિંગથી મેલ્ટ કરી લેવાનું. આમાં તમે બે રીતે મેલ્ટ કરી શકો છો. ડબલ બોઇલિંગથી પણ આ રીતે કરી શકો છો અને નહીં તો તમે માઇક્રોવેવમાં પણ મેલ્ટ કરી શકો છો. પણ માઇક્રોવેવમાં મેલ્ટ કરો તો 10-10 સેકન્ડે તમારે ચેક કરતા રહેવાનું. ત્યારબાદ એની અંદર ગ્રીન ફૂડ કલર ઉમેરીશું અને એને આ રીતે બધી જ સરસ રીતે મિક્સ કરી લઈશું. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય. હવે ચોકલેટ બનાવવા માટે આપણે એક બટર પેપર લઈશું. ત્યારબાદ એના ઉપર આ રીતે આઈસ્ક્રીમની સ્ટીક રાખવાની છે અને જે આપણે ચોકલેટ મેલ્ટ કરેલી છે એને આ રીતે કોનમાં ભરી દેવાની છે. ત્યારબાદ એને આ રીતે હું જે રીતે દેખાડું છું એ રીતે તમારે કરતું જવાનું છે. જો આ રીતે તમે કરશો એટલે ક્રિસમસ ટ્રી તૈયાર થઈ જશે. જો આ રીતે કરી દેવાનું છે. પછી એને થોડો શેપ આપી દેવાનો ક્રિસમસ ટ્રી જેવો. જો આ રીતે આપણે બનાવવાની છે. સ્કૂલ પ્રોજેક્ટમાં બાળકો પણ આને બનાવી શકે છે અને સ્કૂલ પ્રોજેક્ટમાં બાળકો બનાવશે તો એની ક્રિએટિવિટી પણ વધશે. જો આ રીતે આપણે બનાવવાની છે અને પછી એના ઉપર આપણે કલરફુલ સ્પ્રિંકલ સ્પ્રેડ કરી દઈશું, જેથી એમાં જે લાઇટિંગની હોય એવો ડેકોરેશન થઈ જશે. ત્યારબાદ એની ઉપર મેં સિલ્વર અને ગોલ્ડન સ્પ્રિંકલ્સ સ્પ્રેડ કરેલા છે, એ પણ તમે કરી શકો છો. હવે જે લોકોને આ રીતે કોનમાં ભરીને નથી ફાવતી તો એની પણ હું એક બીજી ટ્રીક તમારી સાથે શેર કરું. જો આ રીતે સ્ટીક લગાવી અને પછી એને ઉલટેથી સ્ટાર્ટ કરવાની, ચમચીની મદદથી આપણે આ રીતે સ્પ્રેડ કરતા જવાની, એટલે ક્રિસમસ ટ્રી જેવો બની જશે. જો આ રીતે પણ તમે બનાવી શકો છો અને પછી એના ઉપર આપણે સ્પ્રિંકલ છાંટી દેવાના છે. મને તો ચોકલેટ બનાવવી ખૂબ જ ગમે છે. હું તો આ રીતની ડિફરન્ટ ચોકલેટ બનાવતી જ હોઉં છું અને આ ઘરે એકદમ ઓછા ખર્ચમાં બની જાય છે. જો આ રીતે બની જાય પછી એને 10 મિનિટ માટે આપણે સેટ થવા દેવાની. ત્યારે શિયાળાની સિઝન છે એટલે તરત જ ઠંડીમાં સેટ થઈ જાય છે. જો આ રીતે સેટ થઈ જાય પછી એને ઇઝીલી એ બટર પેપરમાંથી નીકળી જશે. જો કેવી દેખાય છે, એકદમ મસ્ત લાગે છે ને. જો આપણે હમણાં જ બનાવી છે અને ફટાફટ બની જાય છે, બિલકુલ ટાઈમ જ નથી લાગતો, જાણે ક્રિસમસ ટ્રી હોય એવું જ દેખાય છે ને. તો ચોક્કસ ટ્રાય કરજો, રેસીપી ટ્રાય કરવા જેવી છે. હવે આપણે બીજા ક્રિસમસ ટ્રી બનાવીએ. એના માટે આપણે એક બટર પેપર લઈશું અને બોનબોન બિસ્કિટ લેવાના છે. બિસ્કિટને આ રીતે આપણે અલગ કરી લેવાના છે. જે ક્રીમવાળા બોનબોન બિસ્કિટ આવે છે એનો જ મેં યુઝ કર્યો છે. ત્યારબાદ આપણે 2 કમ્પાઉન્ડ લઈશું, 100 ગ્રામ મિલ્ક કમ્પાઉન્ડ અને 100 ગ્રામ ડાર્ક કમ્પાઉન્ડ. એ બંનેને આ રીતે આપણે નાના પીસમાં કટ કરી લેવાના છે અને પછી એને આપણે આ રીતે નાના પીસ કરી અને એને બાઉલમાં લઈ અને ડબલ બોઇલિંગ યા માઇક્રોવેવથી મેલ્ટ કરી લેવાના છે. આમાં જો તમે માઇક્રોવેવથી મેલ્ટ કરો તો 1 મિનિટ થાય એટલે તમારે ચેક કરી લેવાનું. જો આ રીતે સરસ મેલ્ટ થઈ જશે. હવે એને આપણે કોનમાં ભરી લેવાનું છે. ત્યારબાદ આપણે એક બટર પેપર લઈશું અને બટર પેપર ઉપર આપણે જે બોનબોન બિસ્કિટ જે અલગ કરેલું છે એ આ ટાઈપનું લેવાનું છે અને હું જે રીતે દેખાડું છું એ રીતે તમારે એનો શેપ આપવાનો છે. આ રીતે શેપમાં આપણે ટ્રી જેવું બનાવવાનું છે. જો આ ટાઈપ બનાવતા જવાનું છે અને પછી અંદર બધી ચોકલેટ ફિલ કરી દેવાની છે. આ ચોકલેટ ઘરે એકદમ ઓછા ખર્ચમાં તૈયાર થઈ જાય છે
અને આપણા બાળકો માટે ચોકલેટ બનાવવાનો આનંદ જ કંઈક ઓર હોય છે, બરાબર ને? જો આ રીતે આપણે બધી જ ચોકલેટ અંદર ફિલ કરી દેવાની છે. જો આ રીતે બધી જ ચોકલેટ અંદર ફિલ થઈ જાય પછી આપણે કલરફુલ જેમ્સ લઈશું. કલરફુલ જેમ્સ યુઝ કરીશું એટલે કે જાણે ક્રિસમસ ટ્રીમાં લાઇટિંગ કરી હોય એવું જ દેખાશે. પછી એને આ રીતે છૂટી બધી જેમ્સ છે એને અલગ અલગ ગોઠવી દેવાની છે. ત્યારબાદ એના ઉપર સિલ્વર સ્પ્રિંકલ્સ આવે છે એનો મેં યુઝ કર્યો છે, એને પણ થોડા સ્પ્રેડ કરી દઈશું. આમાં મેં અલગ અલગ કલરફુલ સ્પ્રિંકલનો યુઝ કર્યો છે. તમે તમારી ચોઈસના કોઈ પણ સ્પ્રિંકલ્સ યુઝ કરી શકો છો, યા તમારી રીતે તમે આને ડેકોરેટ પણ કરી શકો છો. હવે આપણે એક વ્હાઇટ કમ્પાઉન્ડ લઈશું, કે પણ મેં 100 ગ્રામ લીધું છે, અને એને પણ કટ કરી અને જે રીતે આગળ આપણે પહેલાં મેલ્ટ કરી છે એ રીતે મેલ્ટ કરી લેવાની છે, અને એને પણ આપણે કોનમાં ભરી દઈશું. જો આ રીતે એકદમ મેલ્ટ કરી લેવાનું છે. હવે આપણે આ રીતે બિસ્કિટ ગોઠવશું અને વ્હાઇટ ચોકલેટ છે એને કોનમાં ભરેલી છે એને આ રીતે આપણે શેપ આપી અને વ્હાઇટ કલરનું ટ્રી બનાવીશું. આ રીતે તમે અલગ અલગ કલરના બનાવી શકો છો. હવે આ વ્હાઇટ ચોકલેટ છે એટલે એમાં સિલ્વર એટલો દેખાવ નહીં આવે, એટલે આપણે થોડા કલરફુલ સ્પ્રિંકલ્સથી એને ડેકોરેટ કરીશું. છે ને એકદમ ઇઝી. મોઢામાં પાણી આવી ગયું ને? તો તમને આ ચોકલેટમાંથી કઈ ચોકલેટ સૌથી વધારે પસંદ પડી એ મને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. અને બીજી તમને કઈ ટાઈપની રેસીપી જોવી ગમે છે એ પણ મને કમેન્ટ કરીને કહેજો. આઈ હોપ આજની રેસીપી તમને ગમી હશે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય એન્ડ મેરી ક્રિસમસ.